રાજુલાના ખારી ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલી સિંહ બાળાનું વન વિભાગ દ્વારા દિલ ધડક સફળ રેસ્ક્યુ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખારી ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલી સિંહ બાળાનું વન વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં દિલ ધડક અને સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના રાજુલા વન્યજીવ રેન્જ હેઠળ આવતા બાબરિયાધાર રાઉન્ડના ખારી ગામે એક સિંહ બાળા ખુલ્લા કૂવામાં ખાબકતા વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અને પ્રશંસનીય રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફની ત્વરિત સજાગતાને કારણે માત્ર 2.5 કલાકની અંદર જ આ દિલ ધડક રેસ્ક્યુ કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। મળતી વિગતો અને માહિતી અનુસાર ખારી ગામમાં આવેલી રાણીંગભાઈની વાડી વિસ્તારમાં આશરે 1 થી 2 વર્ષની ઉંમરની એક માદા સિંહ બાળા અચાનક જ ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ મોટી ખેરાળી બીટનો સ્ટાફ અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। જીપીએસ લોકેશનના આધારે વન વિભાગે ચોક્કસ આયોજનબદ્ધ રીતે બપોરે બરાબર 12 વાગ્યે બચાવ કામગીરીની શરૂઆત કરી હતી। આ કપરા ઓપરેશનમાં વન વિભાગના આરએફઓ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઈ માંગાણી, આર રાજગોર, HR બારૈયા, JS ઢાપા તેમજ ફોરેસ્ટ ગાર્ડ અંબારામભાઈ રાવલ, વિજય રબારી અને રાહુલભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ આ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયો હતો। તેમની સાથે ટ્રેકર મિત્રો પણ જોડાયા હતા। સમગ્ર ટીમની કુનેહપૂર્વકની સખત મહેનતને કારણે બપોરે 2:49 વાગ્યે સિંહ બાળાને કૂવામાંથી સહેજ પણ ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી। સફળ રેસ્ક્યુ બાદ વન્યજીવ સિંહને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને અવલોકન માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલી। વન વિભાગની આ ત્વરિત અને સુનિયોજિત કામગીરીને પગલે સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને વન વિભાગની ટીમની કામગીરીને સિંહ પ્રેમીઓએ બિરદાવી હતી।